નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. તો એમાં આજે આપણે વાત કરીશું રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આઉટસોર્સિંગ દ્વારા એજન્સી દ્વારા અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે તાલુકા લાઇવલીહુડ મેનેજર તાલુકા કક્ષાએ પગાર ધોરણ છે 16,487. 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે MBA MSW રૂરલ મેનેજમેન્ટ જે લોકોએ કરેલ હોય તે આમાં એપ્લાય કરી શકશે અને આ ગોંડલ તાલુકામાં જગ્યા ખાલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તમામ તાલુકાઓ માટે ખાલી છે. ટૂંકમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં જગ્યા ખાલી છે. જગ્યાની સંખ્યા છે 21. પગાર ધોરણની વાત કરીએ તો 16,487. 3 વર્ષનો અનુભવ 3 વર્ષનો અનુભવ જરૂરી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે BSW MSW MBA BBA જે લોકો પાસે આ શૈક્ષણિક લાયકાત હોય તે આના અંદર એપ્લાય કરી શકશે. રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં જગ્યા ખાલી છે. 21 સીટ ખાલી છે. ત્યારબાદ વાત કરીએ કોમ્પ્યુટર ઓપરેટર તાલુકા કક્ષાએ આ જગ્યા ખાલી છે. લોધિકા તાલુકામાં જગ્યાની સંખ્યા છે 1. પગાર ધોરણની વાત કરીએ તો કે 16,487 દર મહિને પગાર ચૂકવવામાં આવશે. અનુભવ નહીં હોય તો પણ આમાં તમે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે એપ્લાય કરી શકશો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે ગ્રેજ્યુએટ PGDCA ડિપ્લોમા કરેલ હોય, BCA અથવા તો ગ્રેજ્યુએશન એટલે કોમ્પ્યુટર ગ્રેજ્યુએશન BCA અથવા ડિપ્લોમા PGDCA કરેલ હોય તે આમાં એપ્લાય કરી શકશે. ત્યારબાદ વાત કરીએ તો કે NRLM ક્લસ્ટર કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ 16 જગ્યા ખાલી છે. પગાર ધોરણની વાત કરીએ તો 16,487. 1 વર્ષનો અનુભવ જરૂરી છે. કોઈપણ શાખામાં તમે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય ત્યાં અંદર એપ્લાય કરી શકશે. BA BCom BSc BBA જે લોકો પાસે શૈક્ષણિક લાયકાત હોય ગ્રેજ્યુએશનની તે આમાં એપ્લાય કરી શકશે. તેમાં આપણે તાલુકાની વાત કરીએ તો કે જામકંડોરણા, જેતપુર, લોધિકા, પણધરી, રાજકોટ, ઉપલેટા અને વિછિયા આટલા તાલુકામાં ક્લસ્ટર કોઓર્ડિનેટરની જગ્યા ખાલી છે. ત્યારબાદ વાત કરીએ તો કે આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજર એગ્રી એન્ડ ડેરી જિલ્લા કક્ષાની આ પોસ્ટ છે. 1 જગ્યા ખાલી છે. પગાર ધોરણ રહેશે 24,000 અને 3 વર્ષનો અનુભવ માંગેલો છે. શૈક્ષણિકની લાયકાતની આપણે વાત કરીશું તો કે પોસ્ટ ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એનિમલ MRM રૂરલ મેનેજમેન્ટ કરેલ હોય ત્યાંના અંદર જે આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે આમાં એપ્લાય કરી શકશે. અને આ જગ્યા ખાલી છે DRDA રાજકોટના અંદર આ એક જગ્યા ખાલી છે કેમ કે જિલ્લા લેવલની જગ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીશું મનરેગા તો તેમાં એકાઉન્ટન્ટ મેનેજર જિલ્લા કક્ષાએ પોસ્ટ ખાલી છે. જગ્યાની સંખ્યા છે 1. પગાર ધોરણ રહેશે 16,486. 2 વર્ષનો અનુભવ માંગેલો છે એકાઉન્ટન્ટ મેનેજર માટે. BCom શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે BCom અને ટેલીના જાણકાર હોવા જરૂરી છે. તે રાજકોટ ખાતે જગ્યા ખાલી છે DRDAમાં. ત્યારબાદ વાત કરીશું ટેકનિકલ આસિસ્ટન્ટ તાલુકા કક્ષાએ છે. 4 જગ્યા ખાલી છે. પગાર ધોરણ રહેશે 16,487. 2 વર્ષનો અનુભવ જરૂરી છે. ડિપ્લોમા સિવિલ કરેલ હોવું જોઈએ. લોધિકા, રાજકોટ, જસદણ અને ધોરાજ આટલા તાલુકામાં જગ્યા ખાલી છે. ત્યારબાદ વાત કરીશું MIS તાલુકા કક્ષાએ જગ્યા ખાલી છે. 2 સીટ ખાલી છે. પગાર છે 16,487. 1 વર્ષનો અનુભવ માંગેલો છે. તેમાં BCA MCA MSc અને PGDCA આમાંથી કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે આમાં એપ્લાય કરી શકશે. તે છે 2 તાલુકા લોધિકા અને પણધરી 2 તાલુકામાં આ જગ્યા ખાલી છે. ત્યારબાદ નિર્ભર ગુજરાતમાં સિવિલ એન્જિનિયર માટેની પોસ્ટ ખાલી છે. તાલુકા કક્ષાએ 2 પોસ્ટ ખાલી છે. પગાર ધોરણ રહેશે 16,487. અનુભવ નહીં હોય તો પણ એપ્લાય કરી શકશો. તેમાં ડિપ્લોમા સિવિલ કરેલ હોય તે એપ્લાય કરી શકશે. પડધરી અને વિછિયા 2 તાલુકામાં જગ્યા ખાલી છે. ત્યારબાદ વાત કરીશું PMY ટેકનિકલ પ્રોફેશનલ જગ્યાનું નામ છે. જિલ્લા કક્ષાની પોસ્ટ છે. 1 સીટ ખાલી છે. 16,487 રૂપિયા. પગાર ધોરણ રહેશે 1 વર્ષનો અનુભવ. શૈક્ષણિકની લાયકાતની વાત કરીએ તો કે BE સિવિલ કરેલ હોય તેમાં એપ્લાય કરી શકશે. ત્યારબાદ વર્કર્સ મેનેજમેન્ટ કોઓર્ડિનેટર જિલ્લા કક્ષાની જગ્યા ખાલી છે. 2 જગ્યા ખાલી છે. પગાર ધોરણ રહેશે 16,487. કોમ્પ્યુટરનો નોલેજ હોવું જરૂરી છે. ડિપ્લોમા સિવિલમાં કરેલ હોય તે લોકો આમાં એપ્લાય કરી શકશે. અને આ પોસ્ટ પણ DRDA રાજકોટમાં
ખાલી છે. હવે આના માટે છે એ અરજી મોકલવાની છેલ્લી તારીખ છે 6/7/2024, એટલે કે હજી પણ આપણા પાસે 3 દિવસ છે. તો 3 દિવસમાં તમે તમારી નોકરી માટે જો ઈચ્છા ધરાવતા હોય તો તમે તમારું રિઝ્યુમ છે એ હું જે નંબર કહું છું તેના પર તમે મોકલી દેશો. નંબર નોંધી લેશો 9979044564. આ નંબર પર તમે વોટ્સએપ તમારું રિઝ્યુમ કરી દેવાનું રહેશે. તેમાં તમારી તમામ શૈક્ષણિક લાયકાત, તમારા અનુભવનું પ્રમાણપત્ર અને તમારી જે પોસ્ટ માટે તમે અરજી કરવા માંગતા હોય તે અરજી લખી અને તમારે તેના પર વોટ્સએપ કરી દેવાની રહેશે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુને વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, જેથી કરી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એક નોકરીની તક આપણે પૂરી પાડી શકીએ. થેન્ક યુ.